महद्विचलनं ऋणां गृहिणाम दीनचेतसां निःश्रेयसाय भगवान કલ્પતે નાન્યથા ક્વચિત. હે ગર્ગજી, આપણા જેવા મહાપુરુષો કાલા આવી ગયો છે. સ્વાર્થ માટે ફરતા નથી, પરમાર્થ માટે પધારે. એ કાલ આવી ગયો. આગળ ગોકુળમાં તેઓ ઠાકોરજીના નામ પાડવા આવ્યા છે. કોણ? આ લીલા બહુ અઘરી છે. જેના અનંત નામ છે એના નામ પાડવાના. ઠાકોરજીના કેટલા નામ? એનું નામ પાડવા ગરગા છે. હરિ તારા છે હજાર નામ, કઈ નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કઈ નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કઈ નામે લખવી કંકોતરી. હરે તારા નામ છે હજાર, કઈ નામે લખવી કંકોતરી. જેના અનંત નામો છે એના નામ પાડવાના છે, અથવા જેના સ્વરૂપનો નિર્દેશ કોઈ નામ ન કરી શકે એનું નામ પાડવાનું. જો આવ્યું, હરિ તારા છે હજાર નામ, કઈ નામે લખવી કંકોતરી. જેના સિદ્ધ નામો છે તેમના નામ પાડવાના. ભગવાનની બધી લીલાઓમાં ગર્ગજીના ભાગે આવી રહ્યા નામકરણ લીલા બહુ અઘરી છે. ગર્ગજી વેદાંતી છે, વિદ્વાન છે, ત્રિકાળ જ્ઞાની છે, સમજુ છે, મનમાં ને મનમાં ગ્લાનિ અનુભવે તેવો કહે છે, હે ગોવિંદજી, આપે આવું કામ મને કાં સોંપ્યું? ગર્ગજીના મનમાં સંકોચ થયો. તેથી તેમણે નંદ બાવાને કહ્યું, બાવા, હું દુનિયાના દેખતા નામ પાડવાનો નથી, એકાંતમાં નામ પાડું છું. આમ કહેવાનું બીજું કારણ એ છે કે ભગવાનના બધા નામો મંત્રાત્મક છે. આ મંત્રાત્મક નામો દુનિયાની સામે કહેવાય, પણ મંત્રનું દાન એકાંતમાં અપાય. પહેલાં બ્રહ્મસંબંધ મંત્ર એકાંતમાં જ આપતા હતા, એક જણને જ આપે. હું ને મામાના દીકરા ને ફઈ ને અમે લોકો બહુ હતા, 7-8 જણા હતા. તો બધાને બાએ કીધું હારે કે નહીં, એક એકને નવડાવે, એક એકને એ કપડાં નવાને, ખુલ્લા વાળ રાખવાના, તિલક કરવાનું, અને એક જણને તુલસીજી દઈને અંદર લઈ જાય. હજી અમને એ દ્રશ્ય મોઢે છે. મંત્ર બહુ મોઢે નહોતો, બહુ ત્યારે આપણે નાના હોય ભણેલા, પરાણે મને લાગે બાલ મંદિરમાં કે પેલા કે બીજામાં હશું, પણ એ દ્રશ્ય ન જ રહે છે. અંદર લઈ ગયા, મદન મોહનજી બિરાજે, તુલસીજી આપીને મંત્ર બોલાવ્યો, ગળામાં કંઠી દીધી. એ દ્રશ્ય હજી મોઢે છે. બધાને ભેગા આપ્યો હોય તો યાદ ન રહે. અમે 7-8 જણા હતા, 1-1.5 કલાક થયો હતો. એમાં સૌથી પહેલું મેં કીધું, મને આ પહેલાં આપી દો ને હું ખાઈ લઈશ. પહેલેથી જ મને એવું જરાય ભૂખી, હું એકદમ જોરથી ખાઈ ના શકું. એટલે મારે હોજરીનો નાનપણથી જ પ્રોબ્લેમ. તો ભાભીજી ઉપરથી બોલ્યા, એ કે સમજુ પહેલાં તું ઇન્દુને કે જેને પહેલાં આપી દીધું. ઉપર દોડતી ગઈ. મેં તો હવે મને કે હવે બેસી જાતું. પહેલાં ગુરુના ઘરે આપણને આપણું પિયર હોય ને મોસાળ એવું લાગતું હતું. જન્મદિવસ કે એવું હોય તો જે આપણને રાતના
દૂધ ને બૂધ ને બધું આપે, અને રોજ અમને એકાદી વાર્તા સંભળાવે ભાભીજી. એમાં કોરવાય ગિરિરાજજીની કંદરાનું કહે, કાંઈ સમજણ નહોતી પડતી હો, પણ લાલચ કઈ હતી, હમણાં ગ્લાસ ભરીને, પેલા આવા કાગળના એવા ગ્લાસ નહોતા, વૈષ્ણવ માટે 12 ગ્લાસ ને લોટો જુદું રાખતા હતા. એ અમારે પી ઊંચેથી, કોઈ દી મને તો યાદ નહીં કે અમે પાણી જળ બી મોઢે માંડ્યું હોય. કાચના કપમાં બા અમને ચાય નહોતા દેતા. સિલ્વર જન્મ ના હોય એટલે તમારે મંજાય ને. પણ અમને ત્યાં ઓલા ફૂલ ને રાત સાંજે છે ને બધા વૈષ્ણવની હારે વહુજી બેટીજી બેસી જાય. કેસરી સાલાન, કેસરી બ્લાઉઝ ને વેણી નાખી હોય ને, સેથી આટલે સુધી પૂરેલી હોય ને, આટલો મોટો ચાંદલો ને ડામડી ને, તમે જો તો એવા બધા એવા તૈયાર થયા હોય ને, પલોઠી વાળીને બધાય માળાજી ને થાક ને મણકા ને. હવે આપણે નાના એટલે એમ કે ફૂલ છૂટી દેતું. તો ઓલું 8મું વલ્ભાખ્યાન આવે છે ને, સૌ સાથે મળીને, નવનીત પ્રિયાજીનું, તો હું તો જ્યારે ગાઉં ને ત્યારે મને એ જ યાદ આવે, કારણ કે આ બધું નજીકથી જોયું છે. અને પછી બધાય મોઢે ઓલું બાંધ્યું હોય, અત્યારનું આવું નહીં, ઓલો રેશમી રૂમાલ કે ઓલી સાડી હોય ને એનો આમ, અને કોઈ પ્રશ્ન પૂછતું હોય ને જવાબ દેતા હોય. વહુજી બેટીજી પાસે એટલું જ્ઞાન. ત્યારે બહુ જો સમજણ નહોતી પડતી, પણ કાન આપ્યા હતા એટલે સાંભળતા હતા ખરા. પછી ઘણાય મનમાં પ્રશ્ન થાય. તો મારી બા અમને એવું શીખવાડે કે પૂછવાનું નહીં, પણ આપણે તો હખણા રહીએ જ નહીં, પૂછી જ નાખવાનું. ઘણી વાર બધા હસાય આપણા પ્રશ્નો ઉપર, નાના હોય એટલે હસે તો હસે. પણ અમારા ભાભીજી, તને જ્યારે એવી જિજ્ઞાસા હોય ને ત્યારે તારે પૂછી જોવાનું, મૂંઝાવાનું નહીં. વચ્ચે નાની હતી ત્યારે એક પ્રશ્ન એવો પૂછ્યો, મેં તો દ્વારકાધીશને એક રાણી દ્વારા 10 દીકરા ને એક દીકરી, તો દાવભૈયાને શું હતું રેવતી, એમાં તો કેટલી ચર્ચા કરી. ત્યારનું બહુ મને યાદ નથી, પણ એવા પ્રશ્નો મનમાં ઉઠતા હતા, કારણ કે આના સિવાય બીજું જોયું નહોતું. ગર્ગજી કહે છે, બાવા તમારે શ્યામ સુંદરના નામ પાડવા છે તો ઢોલ નગારા પીટાવશો નહીં. ગાયની ખીરકમાં એકાંતમાં નામકરણ માટેની તૈયારી કરો. જુઓ, પ્રભુનું નામકરણ ક્યાં થયું હતું? તો આપણે 1 મહિનો ક્યાં આનંદ કર્યો? તો પ્રભુના બધા નામનો આનંદ લીધો. ખરેખર આપણે તો બધા બહુ જ ભાગ્યશાળી નહીં, સૌભાગ્યશાળી છે કે આવા કળિયુગમાં આપણા ઉપર વલ્લભે કૃપા કરી અને 1-2 દિવસ નહીં, આખો મહિનો હાંચવા કહેવાય. હાંચવા નાના હતા ને મૂકીને જાય પાડોશીને ત્યાં, એમ કે ખોટકાન કામે જવું છે ને તો તમે આ લોકોને ધ્યાન રાખજો. આવે બા એટલે એવા ચોટી પડીએ ને, ત્યારે બા પાડોશીને કે તમે હાંચવા, તમારો અમારો પર ઉપકાર. એમાં આપણને 1 મહિનો હાંચવા. વ્રજ વિહાર. આજે એક બેનનો ફોન આવ્યો, એ કહેતા હતા ને, એ કે વ્રજની વાતો કરો. મેં મારા વાળા 3 વર્ષ પહેલાં બધો જ વ્રજ લીલાનો અનુભવ, અને પાછા ઓક્ટોબરમાં જીવતા રાખશે તો રોજ જે બધી બેઠકમાં આપણે મહાત્મા એનો સત્સંગ કરીશું, એ બધું કરવા જાવ તો આ રહી જાય. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. શ્રી ગોકુલ મથુરા વચ્ચેના યાત્રા સ્થાનો. જો પરિક્રમામાં આ બધું તો આવી જાય,
પણ અમુક સ્થાનો ન આવે. હવે રાવલ ને બધું પરિક્રમામાં ન આવે, એ યાત્રા સ્થાનોમાં આવે. એ ક્યાં? ગોકુળથી મથુરા. તો એનું અનુસંધાન અહીં લીધું છે. રાવલ શ્રીમદ ગોકુલથી શ્રી યમુનાજીના કિનારે કિનારે પ્રાય 3 માઇલ ચાલતા રાવલ ગામ આવે છે. આપણે હમણાં આ વખતે જ ગયા હતા. બહુ હવે તો પહેલાં અમે જોયું છે ને 50 વર્ષ પહેલાં, આમ નીચે બધી રજ ને બધું જૂનું હાણી પહેલું ને રિયલ તમને એવું લાગે. આ રસ આવે ને ત્યાં રસ વયો જાય. આ રસ આવે ત્યાં અત્યારનું બધું આધુનિક થઈ જાય. ઓલું રજ હોય ને લાકડા હોય ને. અમે ચંદ્ર સરોવરે એવું જોયું હતું. બહાર આમ એક રૂમ ગારવાળો, અંદર વચ્ચે આટલી જગ્યા ઉંબરાની વચ્ચે ઉંબરો હતો અને વલ્લભના ને બેઠકજી. આમ ફરીને જાઓ એટલે ગિરિરાજ બાવા. એ પહેલાં જે ચંદ્ર સરોવર જોયું છે, હવે આ રસ આવી ગયો. વ્રજના 24 ઉપવનમાં તે જો 12 વન અને 24 ઉપવન. શ્રી કીર્તિજીનું પિયર તથા રાધાજીનું મોસાળ આ ગામમાં. મારે મોસાળ જવાનું છે એટલે મોસાળ ન જાય. મોસાળમાં જે આનંદ કર્યો છે ને એ આ 70 વર્ષની ઉંમરે ફીલ કરીએ છીએ. એવો પ્રેમ ક્યાંય જોયો જ નથી. શ્રી રાધાજીનું પ્રાગટ્ય અહીં થયેલું. ક્યાં? રાવલમાં. શ્રી ચત્રભુદાસી ગાય છે, રાવલ કે કહે ગોપાજ વ્રજ દુની ઓપ. 2 ગુણી વધાઈ થઈ ને ઠાકોરજી ને રાધાજીનું પ્રાગટ્ય. કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિલરા. હવે ગોકુળ 3 માઇલ જ. અને કેવો નંદ ઉત્સવ 1 વર્ષ સુધી આવેલો છે. છઠ્ઠી માંડવાને ભૂલી ગયા. એ કે કાન દઈને સાંભળો કેવા મંદિલરા બાજે છે. જશોદા કે પૂત ભયો વૃષભાનજી સો કહ્યો. કેમ? હવે તમારી લાલીને અમારા લાલાને મેળ પડી ગયો. જ્યાં સુધી રાધાજી 2 વર્ષ મોટા, પ્રાગટ્ય થયું ને આંખ જ ન ખોલા. કેટલા વૈદને બોલાવ્યા, જોશીને બોલાવ્યા, જ્યોતિષીને બોલાવ્યા, કેટલા માર જેવી ડોસીઓને બોલાવી. કાંઈ મેળ ન પડ્યો. નારદજી એવા કે बिटिया को दर्शन करना है. નારદજી દર્શન કરો, પણ અમારે બહુ કે શું છે, બિટિયાને નૈન ખોલે ही નહીં. દર્શન કર્યા. નારદજી કે ના જ ખોલે નહીં. કે કેમ? કે જ્યાં સુધી ઠાકોરજીનું પ્રાગટ્ય નહીં થાય, ઠાકોરજીના પ્રાગટ્યના દર્શન કરીને નૈન ખોલશે. આખી વાત છે. સમાચાર આવ્યા, રાધાજીને લઈને ગયા વૃષભાનજી અને કીર્તિજી. હવે પેલા પલ્લામાં પોઈઢા હતા. હવે રાધાજી આવ્યા એટલે બોલાવા કેમ? ઠાકોરજી કજીએ ચડ્યા. પલ્લું ઝુલાવતા હતી યશોદાજી. કીર્તિ, અરે બેન આવો આવો આવો. લાલી कैसी बढ़िया आया, सुला दो बाजू में. ઓઢાડી દીધા. કેવી રીતે? ઠાકોરજીનું મુખારવિંદ હતું ત્યાં બાજુ રાધાજીના ચરણો, અને રાધાજીનું મુખારવિંદ હતું ત્યાં સુધી ઠાકોરજીના. જેવા મુખારવિંદના દર્શન કર્યા રાધાજીએ નેત્ર ખોલ્યા. પેલા આપણે ખબર છે, ઓલા અત્યારના ફોરેન જેવા ઘોડિયા નહોતા, લાકડાના રિયલ ઘોડિયા હતા. એમાં એક ઘોડિયું બાંધ્યું હોય, પછી નણંદ આવે ને બેયના છોકરા હરખે હરખા હોય, તો બીજું ઘોડિયું કાંઈ લેવા જવાય? તો એ જે ઘોડિયું હોય ને એમાં જે કપડાનું એક બાંધ્યું હોય ને એમાં 2 નાકા એક બાજુ કરી નાખીએ અને બીજું ઘોડિયું બાંધી દઈએ, તો એક ઘોડિયામાં બેયને હિંચકાવીએ.
એમાં અહીંયા ઠાકોરજીને અને રાધાજી ને પ્રભુનું દર્શન કરીને નેત્ર ખોલ્યા. શ્રી રામદાસજી ગાય છે, આજ રાવલ મેં જય જયકાર, પ્રગટ ભઈ વૃષભાન ગોપ કેસરી દાદા અવતાર. અહીં રાધાજીનું મંદિર છે, આપણે જોયું ને, બહુ સરસ. 17મી સદીમાં શ્રી યમુનાજીના પૂરથી પ્રાચીન મંદિરને નુકસાન થતાં તેમાંના પ્રાચીન સ્વરૂપને બરસાના મંદિરમાં પધરાવેલું કહેવાય છે. બરસાના મંદિરમાં જે લાડલીજીનું સ્વરૂપ છે એ આ રાવલથી પધરાવેલું કહેવાય છે. આ નવનીત પ્રિય શાસ્ત્રી કહે છો. પછી સંવત 1978માં નવો મંદિર અહીં યમુના તટે બંધાવેલો. આ ઘાટને રાધા ઘાટ કહે છે. બોલો વલ્લભા. મધુરાષ્ટક ગુંજા મથુરા. કાલે આપણે સ્મરસ્મજ લાણુભીનું અનુસંધાન કર્યું. હવે એનું ગુજરાતી કરીને હું આપની સ્તુતિ શું કરું, મહાત્મા અપરમ પાર છે, શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે, પણ આપની સેવા થકી અદ્ભુત જલ ક્રીડાતણા, જલના અણુની પ્રાપ્તિ થાય, ગોપીજનોના સ્નેહથી એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રયા. આ ગુજરાતી અમને મોઢે એટલે મારા કાકા એટલે પપ્પા સવારે નાહી ધોઈને બા ઓલું બુહારીને મંદિર વસ્ત કરી લે ને પછી બા બધી મંગળાની તૈયારી, તો મારા કાકા મોટે મોટેથી આ સ્તુતિ ગાય યમુનાજીને. એટલે અમે લોકો બધા 5:30 પછી ઉઠીએ, 6 વાગે સ્કૂલે જવાનું હોય કે કોલેજ જવાનું હોય, તો અડધો કલાક મારા કાકા સ્તુતિ કરે ને અમારે બધાને કાને પડે. આ બધું જે મળ્યું છે ને એ આ લોહીની નસે નસમાં ભળી ગયું છે. ત્યારે અડધા ઊંઘમાં હોય મનમાં એમ થતું હોય થોડું ધીમે ગાય તો સારું, પણ એ ત્યારે જો એમણે આ બધું ના કર્યું હોત તો વલ્લભે આપણું કેવું વિચાર્યું. ઉષ્ણકાળની ક્રીડા સમયે જલપાનમાં જળ વિહારમાં સ્વરસ્વજલ લાનું રૂપ જલ મધુર છે. રાસ સમયે કર્ણમાં રહેલા, ગોચારણમાં હસ્તમાં રહેલા, માળામાં રહેલા, રાસલીલામાં એકબીજાને પ્રહાર કરવામાં વપરાતા લીલા સમયે પ્રફુલ્લિત થયેલા કમળ મધુર. 10 કમળ આપણે વાત કરી હતી. 2 નેત્ર કમળ, મુખ કમળ, હસ્ત કમળ, હૃદય કમળ, નાભી કમળ, 2 ચર કમળ અને 1 હસ્તમાં કમળ. એનું અત્યારે અનુસંધાન છે. આ બધા ભાવોનું સ્મરણ કરતા શ્રી યમુનાજીનું જળ મધુર છે. પ્રભુ જ્યાં સ્પર્શ કરે તે બધું મધુર જ હોય. કાકડીને એ બધું છે ને, ગલકાને આપણે ખરું કરીને થૂકી નાખવું પડે, પછી કોગળા કરી લેવાય. તો એકવાર મારી બાઈ કાકડી થઈ રહી ઉત્થાપન ભોગમાં. હવે રોજ ઈ ખરી કરે, તેથી કોઈ પણ કારણસર ભૂલી ગઈ. સરાવીને બધું અનુસર કરીને બહાર આવી. એના મનમાં કેવો વેમ ગયો કે આજ મેં કાકડી ખરી કરી કે નહીં.
મોઢામાં નાખીને આમ થૂથું થઈ જાય, એવી કડવી 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 ઝેર જેવી. આખો દિવસ મારી બાઈ એ જ કાકડી ખાધે, બીજું કશું મોઢામાં ના મૂક્યું. મારા પ્રભુને આટલો શ્રમ પડ્યો. બીજે દિવસે એણે મોઢામાં મિશ્રી મૂકી. એને ચાની ટેવ, ચાવે કશું નહીં એટલે આ જ કાકડી. અમે કીધું એ કે નહીં, ભગવદીઓ આવા હોય, આપણા જેવા ન હોય. ગૌગરાસની રીત હતી. આપણે તો બધા પ્લાસ્ટિક કોથળીમાં નાખીને ખવડાવીએ છીએ. હવે તો 2 વર્ષથી ગાયો બંધ થઈ ગઈ. રાજભોગ સરાવીએ ને તો એ કે પહેલાં તો વૈષ્ણવ આવતા, કોઈ હટાણું કરવા આવ્યા હોય, કોઈ યાત્રાએ જતા હોય, કોઈ કાંઈ તબિયત બતાવવા, તો કોક ને કોક હોય. હવે સમય જતાં એવું થયું કે વૈષ્ણવ ઓછા, તો ગૌગરાસ કેટલો કાઢવાનો? એક વૈષ્ણવ પ્રસાદ લે એટલો, એ થાળીમાં કાઢવાનો અને થાળી લઈને ગાયને ખવડાવવા જવાનું. આ અમને આવું બધું. તો એકવાર આપણા ઘરે આવ્યા હતા, આપણે તો ઓલું બધું કેરીને એના છોતરા મૂકવા ગઈ, હાથ પકડી લીધો. અરે બટા હું કરે છે? મેં કીધું, મને કે તું જમવા બેઠી હો થાળી લઈને અને તારી થાળીમાં હું આ છોતલા નાખું, તું ખાય? તું ગાયને સમજસ શું? તો ઓલું બધું પછી પ્લાસ્ટિક કોથળી તો અડવા જ ન દે. ઓલું બધું એક એણે કાગળમાં લીધું અને મને કે હાલ હું ભીગી આવું છું. અને પેલા ગાયો મળતી, આ તો લગભગ 30 વર્ષ પહેલાંની વાત છે. નીચે ગયા ત્યાં ગાય તરત મળી ગઈ. પહેલાં એણે ઓલો ગૌગરાસ ખવડાવ્યો અને છોતલા નહોતા ને એ ગાયને ન દીધું, બીજી ગાયને દીધું. પહેલાંના ભગવતીઓના ભાવ બહુ ઊંચા હતા. અત્યારે તો આપણે બધું આટલો ગૌગરાસ સમજતો કાઢી પ્લાસ્ટિકમાં નાખીને છોતલા નાખીને ના. હવે જો કે 2 વર્ષથી ગાયો બંધ થઈ ગઈ છે.